7 વાગે આપણે ઉઠ્યા હતા 5 વાગે કામ બમ પાલી અને મેં પાલારે આવી જશે જોવો આપણા વાઘબાન હું બી આવી ગયા છે જય માતાજી વાઘબાન લાંબુ વારું તમે લાવારો સારું વાળો ફટાફટ પટાઈ બટાકા બાફા મિલ દો ને મોટું મોટું નહીં વારવાનું સારું વારવાનું કશો વાંધો નહીં વાર દાડો તો ચાલો મિત્રો ફટાફટ આપણે જમવાનું બનાવવાનું તૈયાર કરતી વાસણ વાસણ ધોઈ ગયા હતા આપણે બધું અને ટેબલ ને બધું કાઢવાનું વાઘવા મને એટલું મૂકાઈને એટલે હું ફટાફટ કામ ફટાફટ કરી દઉં વાળો વાઘો વાગ્યા બધું તમે જોવો ખાલી હાલ આપણે અહીંયા કરીશ મિત્રો અંદર રૂમમાં કેમ કે આપણા કાઉન્ટર હોય ને એ કાપવાનું કીધું ને તમને એ પણ એ ભાઈ આવ્યા નહીં કંઈ કારીગર નહોતા ને એટલા માટે તો અહીંયા આપણે બટેકા બાપા મૂકી દીધા આ બટેકા ધોયા હતા આપણા એના બટેકા બાપા મૂકી દીધા એ કોથમીર ધાણા ને એવું લાઈન મૂકી દીધું બરાબર છે અને પાછળનું તમને બતાવજો મિત્રો જો અહીંયા ટેબલ વાગવા મૂકવરાઈને ગયા મને ટેબલ ગોઠવરાઈને ગયા કચરો વાળો બધું મારી દીધું અંદર કમ્પ્લીટ કરી દીધું ચોખ્ખું પણ થોડું ઘણું તો રવાનું એવું બરાબર અને બટેકા બાફા મૂકી દીધા બટેકા બફાઈ જાય મિત્રો એટલે આપણે લોટ બાંધી દઈશું અને ત્યાં સુધી અહીંયા આગળ બેસીએ આપણે કાઉન્ટર ઉપર ઘણી વાર બરાબર છે તો મિત્રો થોડું તકલીફ તો પડે કેમ કે ફર્સ્ટ ટાઈમ ધંધો કર્યો આપણો પૂરી શાકનો તો અત્યારે હાલ મારી મદદ માટે કોઈ જ નહીં વાગુ પાછું અને આપણો મારા સાસુ આવે અને કોઈ દિવસ દુકાન સવારમાં મારા સસરા જ ખોલો તો ઘરનાનો સપોર્ટ છે એટલે આપણે બહુ આગળ જશું તો અને વાઘુભાઈના મમ્મી પપ્પા પણ આપણે સપોર્ટ કરો એટલે સારું છે અને વાઘુભાઈ આપણે ધંધો કરી આલ્યો છે કે કેમ કે મને ઘરે આખો દિવસ કંટાળો આવે છે મિત્રો એટલા માટે બ્લોગ તો આપણે બનાવીએ જ છીએ પણ તો પર્સનલ આપણે થોડોક પોતાનો ધંધો હોય બાજુમાં તો જીવન જરૂરિયાત માટે હંમેશા કામ આવે એટલા માટે અને હંમેશા એક ધંધા ઉપર આમ કોઈ દિવસ નિર્ભર નહીં રહેવાનું મારું તો એવું જ કેવું થાય મહેનત કરશો ને મિત્રો જરૂર આગળ વધશો હું પણ મિત્રો 5 વાગે ઉઠી જ જાઉં છું આમ તો જો કે 4:30 વાગે મારી આંખ ખુલી જ હતી પણ હું 5 વાગ્યાનું અલાર્મ મૂકી દઉં એટલે મેં તો 5 વાગે ને એટલે ઉઠું તો ફટાફટ ઉઠીને તો પહેલાં તો હું કચરા પોતા કરી અને પછી કપડાં ધોઈને બ્રશ કરીને નહીં અને પછી વાઘુબાનું ટિફિન પાછું બનાવ્યું ના ખબર હોય તો કહી દઉં ઘરે બી બધું કામ કરીને જ આવીશું મિત્રો એવું નહીં કે હું ડાયરેક્ટ જ અહીંયા આવી જઉં ઘરે બધું કામ કરીને આવ્યું અને કાલ આપણે જ્યાં હતા વાઘુબાના ગામ આપણે એમના મામાનું ગામ જ્યાં હતા મારા સાસુના મામાના ગામ જ્યાં હતા કાલ અમે પેલા ખીમાણા હા તો એટલે આપણે બંધ રાખી હતી એક દિવસ દુકાન બંધ રાખી હતી આપણો અને અત્યારે હાલ બી અમારે રેગ્યુલર ચાલુ રહેશે સવારમાં તો ફિક્સ જ છે કે પૂરી શાક જ મળશે સવારમાં 2 વાગ્યા સુધી તો પૂરી શાક જ મળશે અને સાંજનું આપણે પરોઠાશું થેપલાશું અને બીજું કંઈક નાસ્તો એડ કરીશું બરાબર છે જમવાનું બીજું કાંક આપણે એડ કરીશું કેમ કે મારા માટે અત્યારે હાલ મારા જોડે કોઈ સર નહીં મદદ કરવા માટે એક રાખવાનું છે એક ભાઈને કીધું છોકરાને કીધું આપણે પણ એ આવે ને ત્યાં સુધી આપણે હાલ બધું જાતે જ કરવાનું સાંજે આપણે થેપલા મળશે પછી પરોઠા મળશે આલુ પરોઠા મળશે આપણા ઓર્ડર પ્રમાણે બનાવીને આલી છે બરાબર અને એક ભાઈ આપણે મસ્ત મજાની સરસ મજાની કોમેન્ટ કરી હતી કે રીનાબેન તમે આપણે શું કહેવાય આલુ પરોઠા અને છોલે ભટુરે એ બધું રાખો અને પેલું આપણે કહેવાય ને શું કીધું હતું કર્યું સારું નામ હતું એ કીધું હતું હું ભૂલી ગઈ હોય ત્યારે હાલ તો એ બધું કરશું મિત્રો પણ થોડો હજુ સમય લાગશે મહિના પછી આપણે બધું ચાલુ કરશું કેમ કે આપણા અનુભવ જોઈએ છે મિત્રો કેમ કે આપણે ફર્સ્ટ ટાઈમ ધંધો કર્યો અને નાસ્તાનું તો આપણે ઘરે તો કરીએ જ છીએ મિત્રો પણ અહીંયા બહાર કરવું ને એ બહુ અલગ વાત છે તમને હું શું કહેવા માગું છું તમે સમજો ઘરે કરવું અને બહાર કરવું ને ધંધો એ બહુ અલગ છે ઘરે આપણે બનાવીને ખવડાવીએ જ બધાને અને અહીંયા આગળ તો શું આપણે લોકોને ખવડાવવાનું છે એટલા માટે તો ટ્રાય તો અમે સાંજે તો કરશું જ પણ સવારમાં તો આપણે ફિક્સ જ છે પૂરી શાક જ મળશે અને સાંજે આપણે અલગ કંઈ કરશું કેમ કે આખો દિવસ આપણે 11 વાગ્યા સુધી તો દુકાન ખુલ્લી જ રહેશે રાતના 11 વાગે 10 વાગ્યા સુધી તો મિનિમમ ખુલ્લી જ રહેશે દુકાન તો તમે ગમે ત્યારે પધારો બરાબર છે અને વાઘુબાન મળવું હોય મિત્રો તો આપણે તમારે આવી જવાનું મંગળ બુધવારે વાઘુબા આખો દિવસ હાજરી આવશે અને સાંજ પછી બી 5-6 વાગ્યા પછી વાઘુભાઈની હાજરી આવશે હાજી બરાબર છે તો ચલો મિત્રો તમારા સપોર્ટથી અમે બહુ ખૂબ આગળ છીએ હાજી અને તમે બહુ અમને સપોર્ટ કરો છો એના બદલે તમારો આભાર બરાબર છે મિત્રો અને આપણે હું તો તમને જ ખબર જ છે
કે બ્લોગ બનાવું છું રોજ. મિત્રો બટેકા આપણે બફાઈ જવાય 2 સીટી થઈ જશે એટલે બીજી 2 થઈ જાય ને એટલે બટેકા મસ્ત ચડી જાય એટલે આપણે પછી શાક બનાવી દઈશું બરાબર. અને પૂરી બી બનાવીશું. પૂરીનો લોટ બંધોળો આલુ સિસરાય નહીં અને હાલ અહીંયા આવે ને તો કાઉન્ટર ઉપર બેસવી જરૂરી છે. અગર હાલ બટેકા બફાઈશ ત્યાં સુધી પછી આપણે પહેલાં લોટ બાંધી દઈશું અને પછી શાક બનાવી દઈશું. પછી આપણે જેને આપશે એને ખાવા આપી દઈશું બરાબર છે મિત્રો. અને મિત્રો હંમેશા મજૂરી કરવી બહુ જરૂરી છે. ઊંઘ તો આખી જિંદગી આપણે ઊંઘ્યા જ છીએ મતલબ કહેવાનો મતલબ એમ કે ઊંઘ જરૂરી એટલી બધી નહીં. 3-4 કલાક ઊંઘ લઈ લીધી બહુ થઈ ગયું. મજૂરી કરવાની જો પાછળ જિંદગીમાં સુખીથી ખાવું હોય જિંદગીમાં સુખીથી જિંદગી મસ્ત મજાની જીવવી હોય ને મિત્રો તો પૈસા કમાવા બહુ જરૂરી છે બરાબર. અને ત્યાં હંમેશા આપણે પૈસાની જરૂર પડે ને તો આપણે હગાવાલા જોડ માગીએ તો કે હતા પણ કે ખર્ચો થઈ જાય તો એનો મતલબ એમ મિત્રો કે પૈસા કમાવા બહુ જરૂરી છે હતા જીવનમાં. તો પૈસા કમાવા માટે આપણે મજૂરી એ કરવી પડશે હે ને. તો મજૂરી કરશું તારે જ પૈસા આવશે ને તો હું મજૂરી જ કરું છું તો પાછળની જિંદગી આપણી સુખી થઈ જાય. અને કંઈ પણમાં તો મિત્રો આપણે મજૂરી કરી શકવાના નહીં એટલે આપણે બેઠું બેઠું જ ખાવાનું છે. એટલા માટે જ કહું છું કે અત્યારે મજૂરી કરશું ને તો પાછળથી શાંતિથી ખાશું બરાબર છે. એટલા માટે જ હું સવારમાં વહેલી ઉઠી જાઉં છું. તો ચાલો મિત્રો આપણે બટેકા ખાઈશું પછી તમને બતાવીએ બરાબર આગળ. જય માતાજી. હેલો મિત્રો તો આપણે જો શાક બની ગયું છે અહીંયા મસ્ત મજાનું ખાધો મતલબ વગાડી દીધું હોય તો થોડી વાર થાય તો મસાલો દમ પડી જાય. અહીંયા લોટે બાંધી દીધો બરાબર છે. અને કચરાવાળી ગાડી આવી કચરો નાખી દઉં અને આપણે પનીર જ્યુસ ફટાફટ બનાવી દીધું છે બરાબર. આમાં ડુંગળી કાપી દઉં થોડી અને બીજું શું ડુંગળી કાપી મૂકી દઉં બરાબર. એટલે કસ્ટમર કોઈ આવે ને પછી આપી દે. આખું શૂટિંગમાં જતા રહ્યા. તો ચલો મિત્રો તમે જમવા આવ્યું મને પૂરી શાક ખાવા આવજો મિત્રો. ચલો બંને બીજી વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ. મિત્રો મારો બંકો આવી ગયો છે જો આ બેઠો મારો બંકો અંદર ચિત્રા સીધા ઓ શીલા બુને સેલી આડી કરી એટલે દેખાતું નહીં. એ સીધો હાય જોઈ જો. તો ચાલો મિત્રો ફટાફટ ઉતરાઈ લઈએ. ઘોડીઓને એવું લાવી દીધું જેમ કે સીધું હેરાન કરે ને તો ઘોડા માટે જોજો કાચ ના તૂટે સહેલી ગઈ બસ. ના ના ઉભા રહો પડી જા. પેલી બાજુથી ખોલો લાવ હા પેલા રૂમમાં લઈ ગયું બસ. બીજું ઉતરે એવું હે કે હું આ ઉતરાવા. તો મિત્રો સીધા ઊંઘવા માટે સ્પેશિયલ મંગાવ્યું હોય કેમ કે અહીંયા આગળ અમારે આખો દિવસ રહેવાનું થશે હવે એટલા માટે છોકરું હેરાન થવું ના જ હોય. અને ઘરે આપણે કોઈ સ નહીં એટલે એને કોણ રાખે મારે સીધાની અહીંયા આગળ એટલા માટે મિત્રો. તો આપણે અહીંયા આગળ બધું લાવી દીધું કોળિયું સીધલાનું ઉગાડવાનું પીપળું આ લાવી દો અહીંયા બહાર મેળ દે બહાર અહીંયા મેં કહી દે પપ્પા અહીંયા હું કહી દઉં પીપળું અત્યારે આવે પાણી ભરીને પીપળું આપણે પાણી સગવડ કરવાની છે મિત્રો બરાબર છે. પાણી અહીંયા આગળ આવતું નહીં એટલે થોડી તકલીફ પડે છે આપણે ઘરેથી લાવવું પડે છે પાણી. હોવા પપ્પા અહીંયા ઓલું ટેબલ ને બાજુ મેલ દો લાયા થેલીઓ નથી સારું વડે વધે નહીં. અને ચાકી ચો દી તાર કોડિયન ચાકી નહીં આ કેવા જબરા નહીં કે ઉભા રહો. ચાકી મમ્મી ખોઈ દઈએ લાવડ કેટલા વાળી આવું એક રાહીને તોડો જોઈએ આપણે કેવડી મોટી હોય. હા આવડી જશે ને કિલો વાળી કીધી હતી બસ. આખી ના ફાડતા થોડુંક જ ફાડજો. કેટલા હાલવાના પૈસા આના? હા બરાબર બસ સરસ સરસ. અમે કીધું મારું હા એ તો કાલ પાર્સલ આવવાનું હતું ને થેલીઓ નાની નાની જતી એટલે. તો ચલો મિત્રો આ ભાઈ પૈસા આલ દો અને મારા સીધો આવ્યો બોલી રાય એને પાણી ઉનું કાઈ મુરનું મુર દોડાઈ તાણ સારું ચલો. તો મિત્રો શું કર્યું લા તેવું લાવ ये है कोटक नीलो के तेज ट्रेडर देखिए. तो મિત્રો તો મિત્રો હું ઘરે આવી જઈશ. તમને એવું લાગતું હશે હું મિત્રો ઘરે આવી જઈશ જેમ કે મને તાવ આવી ગયો
અને કાલ બહાર ગયા હતા ને તે તબિયત ખરાબ થઈ જશે મિત્રો, એટલા માટે હું આજે ઘરે આવતી રહી. વાઘુબા શૂટિંગમાં એને આવ્યા હતા તો હું ઘરે આવતી રહી એટલા માટે. અને દહીંનું દરવાનું હતું, કઉ દરવાના હતા એટલા માટે મેં કીધું ચલો સીધા તબિયત ખરાબ થઈ જશે મિત્રો 2 દિવસમાં. તો પછી તો જો હું કરસ સીધલી હાલ દુકાન મારા સાસુ હો અને વાઘુબા હું આવતી રહીશ ઘરે. તાપ ચડી ગયો મિત્રો જોરદાર. ચલો મિત્રો બંને રહેજો મારા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી. તો મિત્રો તો હું પાછી આવી જતી દુકાન અને વાઘુબાને ગયા, કેમ કે મિત્રો ભાડું વધારે મોંઘું છે, કાઢવું પડે. બાકી દુકાન ચાલો હોય પણ તો મિત્રો આપણે બેસું તાણ કસ્ટમર આવશે ને, બંધ કરીને શું મતલબ છે. એટલે મેં તમે જો 7-8 વાગ્યા સુધી હું બેહું છું અને તમે ઘરે જાઓ. અને અમે શાક તો એ જ બનાવો અને રોટલા મારા સાસુ છે ને તે બનાવી નાખશે. તો મેં તો હું બેહું છું 2 કલાક આસપાસ, પછી તમે મને લેવા આવજો. તો મિત્રો આપણે વહેલી બંધ કરીને જતા રહીએ દુકાન તો આપણે તો ભાડું એ વરે નહીં, તો પછી મજૂરી કરવાનો શું મતલબ છે. એટલા માટે હું બેસી રહી હું. અને મારા સાસરા હતા એ ઘરે જ્યાં ને ત્યારે હું એકલી જ છું, એટલે થોડું કચરો ને એવું વાર દઉં અને પછી બીજી વાત એટલા માટે. તો ચલો મિત્રો બ્લોગ આપણો ઘરે જઈને જવા ટાણે હું બનાવે, પછી ઘરે જાઉં પછી બનાવે, બરાબર છે. તો ત્યાં સુધી મારા બ્લોગમાં બને રહેજો મિત્રો. જય માતાજી.